સર, આજે આપણે જે વિષય ઉપર મનન કરવાના છે, તો જે આપણું નવું થીમ છે, આપણે જે બકુલભાઈ વાત કરી પ્રમાણે આ વર્ષનું જે નવું થીમ છે એના ઉપર આપણે થોડો સમય મનન કરવાના છે. અને હું એ થીમને થોડું ઇલોબરેટ કરીશ અને થોડું એક્સપાન્ડ કરીશ અને 12 મહિના અથવા તો 2025 આખું વર્ષ દરમિયાન કયા કયા વિષયો ઉપર આપણે સાથે મળીને મનન કરીશું એનું પણ હું થોડોક ઉલ્લેખ કરીશ, કે જેથી કરીને આપણને બધાને ખબર પડે કે આપણે કઈ દિશામાં આગળ વધવા માંગીએ છીએ. ગત વર્ષે આપણે 2024માં એક થીમ આપણે રાખ્યું હતું, એક મુદ્રાલેખ રાખ્યો હતો. કોઈને યાદ છે આપણો મુદ્રાલેખ શું હતો 2024નો? જો તમને યાદ હોય તો તમે હાથ ઊંચો કરી શકો. અડધો યાદ હોય તો બી ચાલશે. એટલે અડધું તમને યાદ છે, ક્રાઇસ્ટ સેન્ટર્ડ, બરાબર, ખ્રિસ્ત કેન્દ્રિત. આગળ બીજા કોઈને યાદ છે? હા, બોલો. વેરી ગુડ, સરસ. ખ્રિસ્ત કેન્દ્રિત જીવન, આપણા જીવનથી શરૂઆત થાય. ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબ, આપણું કુટુંબ, અને ત્યારબાદ આખી મંડળી, ખ્રિસ્ત કેન્દ્રિત મંડળી. એટલે 2024માં આપણે એની ઉપર મનન કરી ગયા, અને જુદા જુદા પ્રભુના સેવકોએ પ્રભુના જુદા જુદા વચનો દ્વારા આપણને એની પર બહુ ઊંડાણથી આપણને શિક્ષણ આપ્યું. મને વિશ્વાસ છે કે આપણા ઘણા બધાએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત રીતે ઓળખ્યા છે. આપણે ઘણા બધા લોકો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વધારે મજબૂત થયા છે. આપણે બધા ઘણા બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારણા તરીકે સ્વીકાર્યા છે. અને હવે જે નેચરલ પ્રોગ્રેશન શું છે કે આ વર્ષે આપણે હવે શિષ્યપણા ઉપર મનન કરવા માંગીએ છીએ, ડિસાઇપલશિપ ઉપર મનન કરવા માંગીએ છીએ. આપણે પ્રભુ ઈસુને ઓળખ્યા, આપણે પ્રભુ ઈસુને સ્વીકાર્યા, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંગત ઓળખમાં આવ્યા. હવે જે નેક્સ્ટ સ્ટેપ છે તો એ કે આપણે પ્રભુ ઈસુના શિષ્ય બનીએ, આપણે પ્રભુ ઈસુના ડિસાઇપલ્સ બનીએ. એટલે જે ડિસાઇપલશિપ છે એ આ 2025નું એ થીમ છે. અને એ જે થીમ એને આપણે આ રીતે લીધું છે. ઇંગ્લિશમાં હું પહેલાં વાંચીશ ને પછી ગુજરાતીમાં. ટુ બીકમ ટ્રુ ડિસાઇપલ્સ ઓફ જીસસ ક્રાઇસ્ટ, rooted and built in him. ગુજરાતીમાં આ પ્રમાણે એનો ટ્રાન્સલેશન કર્યું છે. ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય બનો, તેમનામાં જડેલા અને બંધાયેલા રહો. એટલે બેઝિકલી હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ, પણ હવે આપણે એના સાચા અને ખરા શિષ્યો બનવા માંગીએ છીએ. એટલે માર્ચ મહિનાથી લઈને તે છેક ડિસેમ્બર સુધી 2025માં આપણે આ જે મુદ્રાલેખ છે એની પર આપણે મનન કરીશું. અને એનું જે આધાર વચન હમણાં બકુલભાઈ વાંચ્યું એ પ્રમાણે કોલોસી 2:6 અને 7. અને મારી એવી ઈચ્છા છે કે આ ક્રમ તો તમે દરરોજ યાદ કરો. આપણે બધા જ એને રોજ યાદ કરીએ, બરાબર? કારણ કે આ આપણું મુદ્રાલેખને આપણો આધાર વચન બનશે. એટલે કોલોસીને પત્ર એનો 2 અધ્યાય અને 6 થી 7 ક્રમ આ પ્રમાણે કહેશે, જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે, તેમ તમે તેમનામાં ચાલો, અને તેમનામાં જળ નાખેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેમની વધારે આભાર સ્તુતિ કરો. કહે છે કે જેમ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુને સ્વીકાર્યા છે તેમ તમે તેનામાં ચાલો. અને જો ચાલવાનું છે તો કઈ રીતે? તેનામાં જળ નખાયેલા અને તેનામાં સ્થપાયેલા થઈને આપણે આ કરવું. એટલે આ બહુ ડીપ છે. અને આપણે આવનાર દિવસ અને મહિનાઓમાં આપણે એની મનન કરીશું. અને પ્રભુના જુદા જુદા સેવકો આપણને આ મુદ્રાલેખ ઉપર અને આ આધાર વચન ઉપર આપણને મનન કરાવશે. અને બેઝિકલી હું ને તમે કઈ રીતે પ્રભુ ઈસુના સાચા શિષ્યો બની શકીએ. હાઉ વી કેન બીકમ ટ્રુ ડિસાઇપલ્સ ઓફ જીસસ ક્રાઇસ્ટ, રાઈટ? અને એ આપણું ફોકસ રહેશે. આવો પ્રાર્થના કરીએ. જીવતા ઈશ્વર, અમારા પ્રભુ, અમારા રાજા, અમારા સ્વામી, પ્રભુ તમે અમારા ગુરુ છો પિતાજી, તમે અમારા રાબ્બી છો, તમે અમારા માલિક છો, તમે અમારા સર્વસ્વ છો પિતાજી. અમે આભાર માની છીએ કારણ કે તમે અમને તમારી ઓળખ આપી છે. અને પ્રભુ અત્યારે જ્યારે હવે આ વર્ષની અંદર અમે તમારા ખરા શિષ્યો બનવા માટે પ્રભુ મનન કરવા જઈ રહ્યા છે, ત્યારે અમે પ્રાર્થના કરી છે કે પ્રભુ સર્વની તમે સહાયની મદદ કરો. વિશેષ પ્રભુ પવિત્ર આત્મા દેવ આ તમારા વચનો દ્વારા અમને સર્વને તમે તમારું શિક્ષણ આપો, કે જેથી કરીને અમે કઈ રીતે તમારા સાચા શિષ્યો બની શકીએ એ માટે પ્રભુ અમને શિક્ષણ પ્રાપ્ત થાય.
આજે જે અમે થોડો સમય તમારા વચનો પર મનન કરવા માટે ભેગા થયા છે, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે અમને તમારું શિક્ષણ આપો. તમે અમને પ્રભુ જે તમારા મર્મો રહસ્યો છે સમજાવો, કે જેથી કરીને અમે આ તમારા વચનો દ્વારા આત્મિક માનના પ્રાપ્ત કરીને પ્રભુ આત્માનો બળવાન બનીએ. મુજબ પાત્રને પ્રભુ તમારા વધસ્તંભની આળો રાખો. આજે પ્રભુ ઈસુ તમને અમે ઊંચા કરીએ છીએ, તમારો વધસ્તંભ ઊંચો કરીએ છીએ. સગળું મન કરો. પ્રભુ ઈસુ તમને આપતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, મને સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આજે જે શાસ્ત્ર પાઠ આપણી આગળ નિલેશભાઈએ જે વાંચ્યો એ પણ કોલોસ્સીઓને પાઉલ પ્રેરિતનો પત્ર અને એનો 3જો અધ્યાય અને એની 1 થી 14 કલમ છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે આપણે આ વખતે ડિસાઇપલશીપ ઉપર ફોકસ કરવા માંગીએ છીએ, પણ અત્યારે મેં આજનું જે મનન છે એનું જે આપણા જે બાઇબલ પેસેજ છે તો મેં કોલોસ્સીઓને પત્ર એનો 3જો અધ્યાય 1 થી 14 કલમ મેં નક્કી કર્યા છે. અને જો તમારી પાસે બાઇબલ હોય તો તમે ખુલ્લા રાખશો, કારણ કે એની 3 કલમો ઉપર આપણે થોડો સમય ટૂંકાણમાં મનન કરીશું અને ત્યારબાદ પછી આપણે આખું જે થીમ પ્લાન છે એને પણ આપણે ઝડપથી જોઈ લઈશું. એમાં લખ્યું છે કે એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની એટલે ઉપરની વાતો શોધો. અહીંયા પાઉલ કોલોસીની મંડળીને એમના જે સભ્યો છે એમને ઉદ્દેશીને પાઉલ ટીચિંગ આપી રહ્યા છે. પાઉલ બહુ ખુશ છે કે કોલોસીની મંડળીના લોકોએ પ્રભુ ઈસુને સ્વીકાર્યા છે. એ લોકોએ પ્રભુ ઈસુને પોતાના અંગત તારણ તરીકે સ્વીકાર્યા છે. એ લોકો હવે પ્રભુ ઈસુની ઓળખમાં આવ્યા છે. પણ પાઉલ એનાથી સેટિસ્ફાઈડ નથી, કારણ કે પાઉલને ખબર છે કે આ તો જસ્ટ શરૂઆત છે. ખ્રિસ્તી જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંગત ઓળખમાં આવવું એ બહુ મહત્વનું છે. એ સૌથી પાયાની મુખ્ય બાબત છે, કારણ કે એ ખ્રિસ્તી જીવનમાં જો પ્રથમ પગલું ના હોય તો આપણે આગળ વધી શકતા નથી. પણ એ પ્રથમ પગલું જો આપણે પસાર કર્યું છે ને હવે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ, હું ને તમે આપણે કોન્ફિડન્ટલી કહી શકીએ છીએ કે હા હું પ્રભુ ઈસુનો બાળક છું, તો હવે આપણે મુસાફરી કરવાની છે. હવે આપણે જર્નીમાં આગળ વધવાનું છે. નાઉ વી હેવ ટુ ગો ઓન ધીસ પિલગ્રિમેજ ટુગેધર. pilgrimage of discipleship. શિષ્યપણાની જે આજે આખી મુસાફરી છે, સફર છે, એમાં આપણે આગળ વધવાનું છે. અને પાઉલ અત્યારે કોલોસીની મંડળીના જે લોકો છે, સભ્યો છે, એમને ઉદ્દેશીને કહે છે કે તમને જો ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, હવે ખ્રિસ્તની સાથે ઉઠાડવું એટલે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારણ તરીકે સ્વીકારીએ છીએ ત્યારે આપણે આપણા પાપમાં મરણ પામીએ છીએ. આપણા પાપમાં આપણે મરી જઈએ છીએ. આપણે જ્યારે બાપ્તિસ્મા થાય છે ત્યારે શું થાય છે? આપણા પાપમાં આપણે મરી જઈએ છીએ. પણ જ્યારે આપણે બહાર નીકળીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક નવું જીવન આપણને મળે છે. આપણને બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ઉઠાડવામાં આવે છે. અને પાઉલ કહે છે કે બહુ સારી બાબત છે, પણ જો તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉઠાડવામાં આવ્યા હોય તો હવે આપણે શું કરવાનું છે? તો કહે છે કે જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની એટલે ઉપરની વાતોને શોધો. એટલે ફ્રેન્ડ્સ, આપણે હવે બહુ આ જગતની બાબતોમાં ધ્યાન આપ્યું છે, પણ પ્રભુ હવે મારીને તમારી પાસેથી એવી અપેક્ષા રાખે છે, એવી ઈચ્છા રાખે છે કે હવે આપણે ઉપરની વાતો ઉપર લક્ષ રાખીએ. અને એના માટે આપણે આપણું ઓરિએન્ટેશન ચેન્જ કરવું પડશે. આપણું ધ્યાન જે છે એને આપણે બદલવું પડશે. આપણે હવે બહુ ઇન્ટેન્શનલી આપણે હવે નક્કી કરવું પડશે કે મેં આ માર્ગ પસંદ કર્યો છે અને હું પ્રભુ ઈસુની પાછળ ચાલવા માટે જ્યારે મેં તૈયાર થયો છું ત્યારે હવે મારે ઉપરની વાતો ઉપર ધ્યાન લગાવવાનું છે. ઉપરની વાતો ઉપર મારું ચિત્ત લગાવવાનું અઘરું પડશે. જે લોકો એ મુસાફરી પસાર થઈ રહ્યા છે, આપણે બધા પસાર થઈ રહ્યા છે, કોઈક કે બીજા અંશે આપણે બધાને ખબર છે કે ઇટ ઇઝ ડિફિકલ્ટ, એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ, બહુ અઘરું છે. પણ મારી તમારી અગાઉ પ્રભુ ઈસુ ગયેલા છે અને એ આપણી સાથે છે અને એ આપણને સહાય કરવા માટે હંમેશા તત્પર છે. એટલે પાઉલ કહે છે કે તમે ઉપરની વાતો ઉપર ચિત્ત લગાવો અને પૃથ્વી પરની વાતો પર નહીં. ઉપરની વાતો પર ચિત્ત લગાવો અને પૃથ્વી પરની વાતો પર નહીં. એટલે બેસિકલી મારે ને તમારે ઓરિએન્ટેશન આપણું પૃથ્વી પરથી લઈને હવે ઉપરની વાતો પર કરવાનું છે.
પણ ઇટ ડઝન્ટ મીન કે હું ઉપર નીચે કર્યા કરું. પાઉલ એવું નથી કહેતા અહીંયા. જો મેં નક્કી કર્યું છે કે હવે મેં પ્રભુ ઈસુને જીવન સોંપ્યું છે, એમના માર્ગમાં ચાલું છું, તો મારે ઉપરની વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. વારે ઘડે પછી પાછું નીચે જો ઉપર જવું તો એ દૂધમાં ને દહીંમાં નહીં મજા આવે. એ બહુ આગળ નહીં ચાલવાનો. એ લુકવોર્મ જીવન બની જશે અને પછી એની અસર નહીં ઊભી થાય. આપણે જે કરવા માંગીએ છીએ, તો આ મંડળી ખાલી અહીંયા આપણે આટલા બેસી નથી રહેવાના. આપણે આ મંડળીને પહાડ પર વસાવી મંડળી બનાવવા માંગીએ છીએ કે જેથી કરીને હું ને તમે જ્યાં જ્યાં કામ કરીએ છીએ, જેની સંપર્કમાં આવીએ છીએ, એ બધાને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અગ્નિનો સ્પર્શ કરી શકીએ. અને એટલે મારે ઇન્ટેન્શનલી ડિસાઇડ કરવું પડશે કે યસ, હવે હું ઉપરની વાતો ઉપર ચિત્ત લગાવીશ. હવે હું મારું હૃદય એને ઉપરની વાતો પર લગાવીશ. હવે હું પૃથ્વી પરની વાતો પર ચિત્ત નહીં લગાવું. હું એનો મતલબ એવું નથી કહેતો કે આપણે ઘર સંસાર કુટુંબ બધું છોડીને આપણે વૈરાગી બની જઈએ, એવું નથી. કુટુંબ પણ ઈશ્વર આપેલું છે, નોકરી પણ કરવાની છે, આપણે સામાજિક સંબંધો પણ સાચવવાના છે, આપણે બધી જે કંઈ સામાજિક બાબતો છે એમાં પણ આપણે પરોવાનું છે. પણ મારું જે ફોકસ છે, મારું જે અટેન્શન છે, એ સતત પ્રભુની અને ઉપરની વાતો પર રહે. એવું અહીંયા પાઉલ આપણને શિક્ષણ આપી રહ્યા છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે કેવી રીતે હું ને તમે ઉપરની વાતો પર ચિત્ત લગાવી શકીએ, અથવા કેવી રીતે હું ને તમે પ્રભુ ઈસુમાં જડ ઘડાયેલા અને સ્થપાયેલા બની શકીએ. કેવી રીતે હું ને તમે પ્રભુ ઈસુ સાથે ગાઢ સંબંધમાં આવી શકીએ, કે છે ને ઇન્ટિમેટ રિલેશનશિપ વિથ ગોડ. પ્રભુની સાથે ગાઢ સંબંધમાં, અને એના માટે એ શિષ્યપણાની મુસાફરીમાં આપણે જવું પડશે. અને એ જ આપણે આ વર્ષે કરવાના છે. મારી પાસે એક મારું બહુ ફેમસ ઓથર છે, એનું નામ રિચર્ડ ફોસ્ટર છે. કદાચ તમે બધા જે લોકો વાંચે છે એમને ખબર હશે. આ બુક મેં ઘણી બધી વખત હું વાંચ્યા જ કરું છું. અને જે કંઈ આપણે આ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઉપર મનન કરવાના છે, એ ઘણું બધું મેં એમની પાસેથી અહીંયા લીધેલું છે. અને જો તમને વાંચવાનો શોખ હોય તો આ રિચર્ડ ફોસ્ટરની જે સેલિબ્રેશન ઓફ ડિસિપ્લિન બહુ ગજબની બુક છે. અને એ રિચર્ડ ફોસ્ટર કહે છે કે બિગિનર્સ આર વેલકમ ઓન ધીસ જર્ની. જે લોકો શરૂઆત કરી રહ્યા છે એમને આ મુસાફરીમાં પ્રેમભર્યું આવકાર છે, એમનું આમંત્રણ છે. પણ પછી બીજો એક પ્રભુનો સેવક થોમસ મર્ટન શું કહે છે કે વી ડુ નોટ વોન્ટ ટુ બી બિગિનર્સ. આપણે ફક્ત શરૂઆત કરનાર બની નથી રહેવું, બટ લેટ અસ બી કન્વિન્સ્ડ ઓફ ધ ફેક્ટ that we will never be anything else but beginners all our life. ખ્રિસ્તી મુસાફરીમાં, ખ્રિસ્તી શિષ્યપણામાં આપણે શરૂઆત કરીએ છીએ, પણ હંમેશા આપણે યાદ રાખીશું કે આપણે we will be always beginners. આપણે શરૂઆત કરી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે આની અંદર કદી ગ્રેજ્યુએટ નહીં થઈ ગયા આપણે. કારણ કે હું ને તમે, આપણે આ પૃથ્વી પર જીવન ઇટ ઇઝ વર્ક ઇન પ્રોગ્રેસ. જ્યાં સુધી હું સ્વર્ગ નહીં જાઉં ત્યાં સુધી મારામાં પ્રભુનો પવિત્ર આત્મા કાર્યરત છે, અને એ કાર્ય ચાલ્યા કરશે. અને તેથી કરી આ મુસાફરીમાં પણ આપણે બધા જાણે કે બિગિનર્સ તરીકે જ આપણે જોડાઈશું, પણ એની અંદર આપણે થોડી મહેનત કરવી પડશે. અને ગીતશાસ્ત્ર 42 અને 7 દાઉદ શું કહે છે? તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે, તમારા સર્વ મોજા તથા છોડો મારા પર ફરી વળ્યા છે. ઇંગ્લિશમાં જે ફ્રેઝ છે ઊંડાણને ઊંડાણ હાંક મારે છે, કે ડીપ કોલ્સ ટુ ડીપ. ઊંડાણને હાંક મારે છે. પ્રભુ ઈસુની ઊંડાણ, એની જે ગહેરાઈ છે, એનું જે તમારે આપણે જો એની વધુ મજબૂત અને વધુ નજદીક એની સાથે જો જવું હશે, તો તમારે વધારે ઊંડાણમાં ઉતરવું પડશે. તમારે વધારે ખોદવું પડશે. ડીપર ને ડીપર તમારે જવું પડશે. કેમ? કારણ કે ઊંડાણને હાંક મારે છે. ડીપ કોલ્સ ટુ ડીપ. હું ને તમે જો શિષ્યપણામાં વધારે ઊંડાણમાં જવા માંગીએ છીએ, તો હવે તમારે વધારે ઊંડું ઉતરવું પડશે. We cannot remain in the shallow waters anymore. આપણે છીછરા પાણીમાં નહીં રહી શકીએ. આપણે ઊંડાણમાં જવું પડશે. આપણે વધારે ઊંડાણમાં ઉતરવું પડશે. અને એટલે જ ગીત કરતા દાઉદ કહે છે કે ઊંડાણને હાંક મારે છે. અને વાલો આપણે 2025માં બધા રવિવારો દરમિયાન આ જ બાબતો ઉપર મનન કરીશું. હવે જ્યારે આપણે આ મુદ્રાલેખ નક્કી કર્યો છે, ત્યારે આ ફક્ત અમે 3-4 સ્પિરિચ્યુઅલ કમિટીના સભ્યોએ નક્કી કર્યો એવું નથી. અમે જ્યારે
બેઠેલા અને અમે જ્યારે અમારી ચર્ચાઓમાં હતા ત્યારે કોઈકને પ્રભુએ કીધું કે આપણે શિષ્યપણા ઉપર હવે મનન કરો, કોઈક બીજી વ્યક્તિને પ્રભુએ કીધું કે હું પણ એ જ વિચારતો હતો, અને કોઈકને પ્રભુએ બતાવ્યું કે આ કલમ તમે ફોકસ કરો. એટલે કહેવાનો મતલબ કે આપણે પ્રભુની પવિત્ર આત્માની દોરવણીમાં આ કરી રહ્યા છીએ. એટલે આ ફક્ત 3 કે 4 વ્યક્તિઓનું આ મુદ્રાલય નથી, એ આપણા બધાનો મુદ્રાલય છે. આપણે બધા જ ભેગા થઈને આપણે આની ઉપર કામ કરવા માંગીએ છીએ. અને જેથી કરીને હું આજે તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે પ્લીઝ ગીવ ધેટ કમિટમેન્ટ ટુ જીસસ. પ્રભુ ઈસુને આપણે એક કમિટમેન્ટ આપે કે હા પ્રભુ, અમે તમારા બાળકો તો બન્યા છે, પણ હવે અમે તમારા શિષ્યો બનવા માંગીએ છીએ. અને જ્યારે આપણે એ કરીશું ત્યારે જ્યારે 2025ના અંત ભાગમાં આવીશું ત્યારે આપણે બધા ભેગા થઈને સેલિબ્રેટ કરીશું કે હા, અમે એ મુસાફરી પર અમે ચાલ્યા, અમે પિલગ્રિમેજમાં અમે આગળ ચાલ્યા અને પ્રભુએ અમને આ આશીર્વાદ આપ્યા છે. એટલે મારા મારી એ હાકલ છે, એક નમ્ર વિનંતી છે, એ આજીજી છે. હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે પ્લીઝ આ જે મુદ્રાલય છે એને આપણે બધા એને અપનાવી લઈએ. એવું હોય તો તમે તમારા રસોડાની અંદર, તમારા બેડરૂમની અંદર એને પ્રિન્ટ કરીને લગાવી દો આ કલમો. મારો ભાઈ સોરી મને સ્પોટ પર મૂકું છું, પણ એ જ્યારે બિઝનેસ કરતો હતો ત્યારે એના જે સ્ટોર હાઉસમાં હોય એની રૂમમાં બધી જગ્યાએ બાઇબલની કલમ લગાવતો. એ બી સારું ઇફેક્ટિવ એક ટૂલ છે પ્રભુના એ વચનો લખવા. કારણ કે પ્રભુ કહે છે કે તમે તમારા હૃદય પર લખી રાખો. આપણે એને વાંચીએ, રોજ વાંચીએ, એની પર મનન કરીએ, એને આપણે વધારે એની પર ફોકસ કરીએ કે જેથી કરીને પ્રભુ આપણને એમાં આગળ મદદરૂપ થઈ શકે. છેલ્લે એક ભયસ્થાન છે. there is a danger in this whole journey, right? અને એ ભયસ્થાન આપણે આઈડેન્ટિફાઈ કરવું બહુ જરૂરી છે. હું તમને ઝડપથી એની એ બાબતો તમારી આગળ શેર કરું છું કે જ્યારે આપણે જર્નીમાં, મુસાફરીમાં, આપણે પિલગ્રિમેજમાં આગળ વધી રહ્યા છે ત્યારે અમુક ભયસ્થાનો રહેલા છે. એ આપણે બધાએ એને સ્વીકારવા રહ્યા. પહેલી જે બાબત એ છે કે આ જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન્સ અથવા તો જે આધ્યાત્મિક શિસ્ત છે એ લો ના બની જવા જોઈએ. ઇટ શુડ નોટ બીકમ લો. બરાબર? એ કોઈ કાયદાઓ ના બની જવા જોઈએ. આપણે એમાં લીગલિઝમ નહીં આવવું છે. આપણે શું કહેવાય કે એને પેલું કાયદાની જેમ પકડીને પછી એનો ઉપયોગ બીજાઓની સાથે કરી એવું કદી ના થાય. કારણ કે આ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન જે છે એ મારા વ્યક્તિગત જીવન માટે છે, તમારા વ્યક્તિગત જીવન માટે છે. એટલે આપણે કદી પણ એવું ના કરીએ કે આને આપણે કાયદો બનાવીને પછી એનો ઉપયોગ બીજાઓના માટે કરીએ. રાઈટ? માથી લખેલી સુવાર્તાનો 5મો અધ્યાય 20મી કલમમાં પ્રભુ ઈસુ ફરોશીઓ માટે બહુ સરસ લખે છે. અહીંયા માથી 5 અને 20 એમાં પ્રભુ ઈસુ શું કહે છે? કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયપણા કરતા જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે બેસશો નહીં. હવે પ્રભુ ઈસુ એ બહુ માર્મિક બાબત કહે છે કે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ એ લોકોના ન્યાયપણા કરતા જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો તમે દેવના રાજ્યમાં પ્રવેશ કરશો નહીં. હવે એ પ્રભુ ઈસુ શું કહેવા માંગે છે? પ્રભુ ઈસુ એમ કહી રહ્યા છે કે જે ફરોશીઓ અને સાદુકીઓ, જો કદાચ તમે જાણતા હોય તો એ ધાર્મિક આગેવાનો હતા અને આપણે બાઇબલ સ્ટડીમાં પણ એનો અભ્યાસ કરી ગયા છે ફરોશીઓ અને સાદુકીઓ ઉપર. અને એ લોકો હંમેશા એક્સટર્નલિઝમમાં માનતા હતા. એક્સટર્નલિઝમ એટલે બાહ્ય રીતે લોકો મને કેવા જુએ છે એ એમના માટે બહુ મહત્વનું હતું. એટલે જે કંઈ નિયમ શાસ્ત્રનું પાલન કરતા તે બધું બહારના લોકોને બતાવવા માટે કરતા હતા. એમનું જે કંઈ નિયમોનું અક્ષરશ પાલન કરે પણ એ બધામાં હંમેશા એમનું એક હેતુ શું હતું, મોટિવેશન શું હતું કે લોકો અમને જુએ અને અમે બહુ સારા દેખાઈએ, અમે સારા ધાર્મિક આગેવાન બનીએ. એટલે એક્સટર્નલિઝમ વોઝ ઓલવેઝ એન ઇસ્યુ ફોર ફેરિસીસ એન્ડ સદુસીસ. અને મારો આપણે એ બાબતથી જ ચેતતા રહેવાનું છે. કદી પણ એવું ના બને કે આ જે આધ્યાત્મિક શિસ્ત અથવા તો જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન પર આપણે જ્યારે, શિષ્યપણા પર આપણે જ્યારે આગળ વધીશું ત્યારે એવું ના બને કે હું એને બીજાઓને બતાવવા માટે કરું. માનો કદી આપણે એવું ના કરીએ. કારણ કે પ્રભુ ઈસુ કહે છે કે જો ફરોશીઓ અને સાદુકીઓના ન્યાયપણા કરતા તમારું ન્યાયપણું વિશેષ નહીં હોય તો સ્વર્ગમાં નહીં બેસો. ગમે તેટલા આપણે ઊંધા પડીને એ શિષ્યપણાની મુસાફરીમાં આગળ વધીએ અને મહેનત કરીએ, પણ જો આપણે બતાવવા માટે અથવા બાહ્ય દેખાવવા માટે અથવા હું બીજાઓને જજ કરું એના દ્વારા, એવું જો મારું ઇન્ટેન્શન હોય
તો એનાથી મને કોઈ લાભ થવાનો નથી. એટલે વાળો આ એક ભયસ્થાન છે, આ એક ડેન્જર છે that we all need to be aware of. આપણે બધા જ ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, આપણે બધા જ એ વિશે સભાન રહીએ, એલર્ટ રહીએ કે જ્યારે આપણે મુસાફરીમાં આગળ વધીએ છીએ ત્યારે એક્સટર્નલિઝમ ના બને, બાહ્ય દેખાવ ના બને, આપણે લીગલિસ્ટિક ના બની જઈએ. આમ નથી કર્યું એટલે હવે તારે આ જ બન્યું. આપણે એવું બધું કરવાનું નથી. મેં પ્રાર્થના આજે ઘણી વખતે અમારા ઘરમાં ચર્ચાઓ થાય છે, પ્રાર્થના કેટલી કરવી? 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, કલાક? Wow, it's not about how long I pray, right? It's about that deeper intimacy with Jesus. હમણાં હું આપણા મિત્રો સાથે વાત કરતો કે જ્યારે પ્રાર્થનાની વાત હોય ત્યારે તો 24 hours પ્રેયરમાં ચાલતા હોઈએ છીએ આપણે પ્રભુની સાથે. 5 મિનિટ, 2 મિનિટ, અડધો કલાક, કલાક, 24 કલાક. It's not about how much time I am spending in prayer, પણ કેટલી ક્વોલિટી પ્રેયર મારી છે, કઈ રીતે હું પ્રભુ સાથે ઇન્ટિમેટ છું. એટલે વાલો આપણે એને લીગલિસ્ટિક ના કરીએ. બીજું જે ભયસ્થાન છે એ તો એ છે કે આ જે ડિસિપ્લિન્સ આપણે શીખીશું, સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન્સ અથવા તો આધ્યાત્મિક શિસ્ત અથવા શિષ્યપણા ઉપર જ્યારે આપણે મનન કરીશું ત્યારે એ ઘણી બધી બાબતો આવશે. પ્રાર્થના છે, પ્રભુનું વચન, મનન છે, ઘણી બધી બાબતો હમણાં આપણે જોઈએ છીએ. તો એ આપણને પ્રભુ ઈસુનું સ્થાન નહીં લેવું જોઈએ. કારણ કે સાધુકેનો ફરોશો માટે ઈશ્વર કરતા એ નિયમો એમના માટે અગત્યના બની ગયેલા. એટલે નિયમોની પાછળ ને એની પાછળ રાત દિવસ ને, પણ એ ઈશ્વરનું તો ભૂલી ગયા. આપણે એવું નહીં થવાનું. કારણ કે આ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન આપણને સ્વર્ગમાં નહીં લઈ જાય. ઇટ ઇઝ ઓનલી જીસસ જે આપણને સ્વર્ગમાં લઈ જાય છે. એટલે બીજું ભયસ્થાન એ છે કે આપણે આ જે શિષ્યપણા ઉપર અને સ્પિરિચ્યુઅલ અને આધ્યાત્મિક શિસ્ત ઉપર જ્યારે મનન કરીશું ત્યારે એ ઈશ્વર નહીં બનવું અથવા ઈશ્વરનું સ્થાન એ બાબતો નહીં લેવું જોઈએ. એટલે એના વિશે પણ આપણે એટલા જ સભાન રહીએ, એલર્ટ રહીએ. અને એ ભયસ્થાન પણ ઘણી બધી, કારણ કે ઘણી વખતે લોકો સખત કમિટેડ થઈ જાય, પછી એની પાસે એટલા બધા ફોકસ થઈ જાય કે પછી એ ભૂલી જાય કે પ્રભુ ઈસુને તો હું સાંભળતો બી નથી, પણ હું એની પાછળ જ રાત દિવસ એની ઉપર જ જાણે કે એ જ ઈશ્વર બની ગયો હોય. એવું ના થાય. એટલે બીજું ભયસ્થાન. અને જે છેલ્લું ત્રીજું ભયસ્થાન છે તો એ આ જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઉપર આપણે મનન કરીશું, આપણે શિક્ષણ લઈશું, પણ જો પછી એને પ્રેક્ટિસ નહીં કરીએ, એને મારા જીવનમાં હું જો અમલ નહીં કરું તો એ પણ એ વ્યર્થતા બની જશે. જેમ કે પ્રાર્થનાની વાત છે, કે પછી પ્રભુના વચનનું મનનની વાત છે, કે પછી સોલિટ્યુડ એકાંતની વાત છે, કે પછી મેડિટેશન ધ્યાનની વાત છે, કે પછી ફાસ્ટિંગ ઉપવાસની વાત છે. આ બધી સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે, આધ્યાત્મિક શિસ્ત છે. પણ પછી જો હું એનું પ્રેક્ટિસ નહીં કરું તો પછી એનો કોઈ અર્થ નથી. અને એ પણ એક બહુ મોટું ભયસ્થાન છે. કારણ કે આખું વર્ષ આપણે શીખીને પછી બીજા વર્ષે ભૂલી જઈશું. પછી એવું ના થાય. એટલે આપણે કમિટમેન્ટ શું આપવાનું છે કે હું એને શીખવું અને હું એને મારા જીવનમાં અમલ કરું. અને જો આપણે અમલ કરીશું, ખાસ કરીને જે મોટા છે, વડીલો છે, આપણે બધા મોટા જે છે, એડલ્ટ છે, તો તમે તમારા બાળકો પણ પછી તમારી પાસેથી શીખશે ને. અને આપણે પેઢી દર પેઢી આપણે એને પાસ ઓન કરી શકીશું. એટલે આપણે એને શીખીએ એટલું જ નહીં, પણ આપણે એને પ્રેક્ટિસ કરીએ. અને પ્રેક્ટિસ કરવામાં અઘરું તો પડશે. કારણ કે that is when the rubber hits the road, right? એ ફ્રેઝ આપણે જાણીએ છીએ ત્યારે જ ખબર પડે કે જ્યારે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે ખરેખર શું આપણે એને જીવનમાં અમલ કરી શકીએ. એટલે માનો આ 3 ભયસ્થાનો આપણે રાખીએ. પહેલી વસ્તુ એ કે આપણે એને એક્સટર્નલિઝમ એટલે લીગલિસ્ટિક ના બનાવી દઈએ. બીજું કે આ જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે પ્રભુ ઈસુનું સ્થાન ના લે. અને ત્રીજી અને છેલ્લી જે જોખમ છે તો એ કે આપણે પ્રેક્ટિસ કરવાનું ભૂલી ના છીએ. ખાલી શીખીને જતા રહે એવું નહીં, પણ આપણે એને અમલ કરવાનો છે. એટલે આની સાથે હવે હું છે આજે આપણે હવે સ્લાઇડમાં આપણે આગળની સુધી બનાવશું. ઓકે, આપણું જે થીમ છે એ અહીંયા તમને વંચાય છે પાછા? સોરી, થોડા એના ફોન્ટ્સ નાના છે, પણ ગુજરાતીમાં લખ્યું છે ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય બનો, તેમનામાં જડેલા અને બંધાયેલા રહો. આ આપણું મુદ્રાલેખ છે, આ આપણો આધાર વચન છે, અને એને આપણે 2025માં ફોલો કરવું છે નેક્સ્ટ વીક. અને જે આપણે શાસ્ત્રપાઠ જે નક્કી કર્યો છે, જે કલમ એ તો હમણાં હું તમારે એનો વાંચી ગયો, કોલોસીઓને પત્ર એનો ત્રીજો ને પણ બીજો અધ્યાય 6 થી 7 નીકળ્યો. કોલોસી 2, 6 અને 7. અને એમાં લખ્યું છે કે તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા તેમ તમે તેમનામાં ચાલો
અને તેમનામાં જળ નાખેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેમની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. નેક્સ્ટ. હવે આ જે આખું જે થીમ છે એના સબ થીમ્સ અમે બનાવ્યા છે. આખું જે શિષ્યપણાનું જે મુખ્ય જે આપણું મુદ્રાલેખ છે એની હવે સબ થીમ્સ બનાવ્યા છે અને એને 3 ભાગમાં વહેંચીએ છીએ. પહેલું જે છે તો ઇનવર્ડ ડિસિપ્લિન્સ. અમુક જે શિસ્ત જે છે, ડિસિપ્લિન છે એ આંતરિક છે, એ મારે અંદર મારા જીવનની અંદર ઉતારવાની છે. અને એ ડિસિપ્લિન હતો, એ શિસ્ત કઈ છે તો પહેલી પ્રાર્થના છે, જે આપણે માર્ચ મહિના આખો મહિનો પ્રાર્થના પર ફોકસ કરીશું. બીજું છે તો મેડિટેશન છે, ધ્યાન. હવે આ બહુ અગત્યનું છે. સાયલન્સ અને મેડિટેશન એ પણ આપણે જોઈશું. એપ્રિલ મહિનામાં એની પર આપણે મનન કરીશું. પછી ત્રીજો જે છે તો સ્ટડી છે, અભ્યાસ છે, પ્રભુના વચનોનો અભ્યાસ. પ્રભુનું જે વચનો છે એનો ડીપર એનો અભ્યાસ, એની પર આપણે મનન કરીશું. અને ત્યારબાદ જે ચોથું જે છે ઇનવર્ડ ડિસિપ્લિન તો ફાસ્ટિંગ છે, ઉપવાસ. આ પણ એક સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે, એની પર પણ આપણે મનન કરીશું. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અને એ જ પ્રમાણે આઉટવર્ડ ડિસિપ્લિન્સ છે. પેલી જે હતી ઇનવર્ડ હતી, આંતરિક શિસ્ત હતી. હવે જે આઉટવર્ડ છે, બાહ્ય જે ડિસિપ્લિન છે, કઈ છે? સિમ્પ્લિસિટી, સાદગી. અઘરું બાબત છે, પણ આ પ્રભુ ઈસુ આપણી પાસેથી માગે છે, આપણે એની પર આપણે મનન કરીશું. કદાચ જો તમને ઈચ્છા હશે તો આપણે બોલા છે બધાને ઈમેલ કરીને બધાને શેર કરજો કે જેથી કરીને બધા એને એક કરે. બીજું જે છે તો સ્ટુઅર્ડશિપ, કારભારીપણ, એની ઉપર આપણે મનન કરીશું. ત્રીજું જે છે સોલિટ્યુડ. સોલિટ્યુડ એટલે એકાંત. ઘણા લોકો પ્રભુના સેવકો એકાંતનો પણ પ્રેક્ટિસ કરે છે કે જેમાં એ પ્રભુની સાથે વધારે સમય ગાળે છે. સબમિશન, આધીનતા, એની ઉપર આપણે મનન કરીશું. સર્વિસ, સેવા, એની ઉપર આપણે મનન કરીશું. અને ત્યારબાદ જે છેલ્લું છે તો શેરિંગ, આપણે વહેંચવું એકબીજા સાથે, એની ઉપર મનન કરીશું. એ આ બધી જે છે આઉટવર્ડ ડિસિપ્લિન છે, બાહ્ય શિસ્ત છે. અને જૂનથી લઈને ઓગસ્ટ સુધી આપણે એ બધી શિસ્ત ઉપર પ્રભુના જુદા જુદા સેવકો બાઇબલના જુદા જુદી કલમો ઉપરથી આપણને એની ઉપર મનન કરાવશે. નેક્સ્ટ પ્લીઝ. અને ત્યારબાદ જે છેલ્લું છે એ તો કોર્પોરેટ ડિસિપ્લિન, કલેક્ટિવ ડિસિપ્લિન. આપણે મંડળી તરીકે પણ અમુક ડિસિપ્લિન્સ અને શિસ્તમાં આપણે જઈશું, શીખીશું, પ્રેક્ટિસ કરીશું. કારણ કે કલેક્ટિવલી પણ આપણે પ્રભુના શિષ્યો સાથે મંડળી તરીકે કેવી રીતે બની શકીએ એની ઉપર આપણે શીખવા માંગીએ. અને એમાં 3 બાબતો છે. પહેલી તો વર્શિપ, આરાધના, જે આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરીએ છીએ, એની ઉપર આપણે જોઈશું. ગાઈડન્સ, માર્ગદર્શન જે છે, ઈશ્વર કઈ રીતે આપણને દોરવણી આપે છે, એની ઉપર જોઈશું. અને છેલ્લું એ તો સેલિબ્રેશન છે. સેલિબ્રેશન એટલે ઉજવણી છે. જ્યારે પ્રભુ આપણા જીવનમાં કામ કર્યું છે ત્યારે આપણે બધા જ્યારે એકબીજાને નહીં, આપણે સાક્ષીઓ જ્યારે આપીએ ત્યારે શું કરીએ છીએ? વી સેલિબ્રેટ ટુગેધર ધ અચીવમેન્ટ which God has helped us to achieve in our lives, right? તો આ જે આખા વર્ષનો આપણો થીમ પ્લાન છે. અને મારી આશા અને પ્રાર્થના છે કે બહુ પ્રાર્થના સાથે સ્પિરિચ્યુઅલ કમિટી આખી તૈયારી કરી છે. પણ અમારી એ જ નમ્ર વિનંતી છે કે તમે એને અપનાવજો, તમે એને કમિટેડ. અને આપણે ઈમેલથી બધાને શેર કરીશું. તમે બધા જ તમારા એમાં એને યાદ રાખશો અને તમે દર મહિને એની પર મનન કરશો. અને જ્યારે મનન થાય ત્યારે ઘેર જઈને એને પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરશો. અને તમે જ્યારે પાછા આવો ને એમાંથી જ્યારે ચેલેન્જીસ થાય કે કોઈક એવી બાબતો જ્યારે તમે તો આપણે એકબીજા સાથે શેર કરીશું, એ રીતે આપણે એકબીજાને હેલ્પ કરીશું. કારણ કે વી આર ઓલ ઇન ધીસ જર્ની ટુગેધર. આપણે બધા જ આ મુસાફરીમાં એક સાથે આપણે જોડાયેલા છે. એટલે મંડળી તરીકે આપણે બધા એકબીજાને મદદરૂપ થઈશું, એકબીજાને આપણે હેલ્પ કરીશું. ઇઝ ઇટ ઓકે? તમે જાગો છો કે? યસ. એટલે અહીંયા આ મારું સંબંધ પૂરું થાય છે. પણ મારે આજે કમિટમેન્ટની વાત કરવા માંગુ છું તમારી સાથે. અને આજે આપણે મેજની સંગતના પર ભાગીદાર થવાનું છે. એટલે મારી એ નમ્ર અરજ અને અપીલ છે કે આજે આપણે પ્રભુની આગળ એક કમિટમેન્ટ આપીએ કે હા પ્રભુ, હું તમારો સાચો શિષ્ય અને સાચી શિષ્ય બનવા તૈયાર છું. અને એના માટે કમિટમેન્ટ આપું છું. આપણે દરેક જણ વ્યક્તિગત રીતે, હું તમને ફોર્સ નથી કરતો, પણ હું તમને રિક્વેસ્ટ કરું છું. કારણ કે આપણે સ્ટેટસ કો મેન્ટેન કરવા નથી માંગતા ચર્ચની અંદર. દર રવિવાર આવીએ, ભજન કરીને જતા રહીએ, આવીએ એમ કરતાં 19 વર્ષથી ગયા મને એની સાથે છે, રાઈટ? ઇટ્સ
18 વર્ષ 19 વર્ષ વી નીડ ટુ સ્ટેપ અપ ધ ગેમ. આપણે આ જે આપણી જે પ્રભુની જે આ મંડળી છે એને આપણે હવે વધારે આગળ લઈ જવાની છે, અને એના માટે આપણે દરેક વ્યક્તિગત કમિટમેન્ટ આપવું પડશે. એટલે અત્યારે થોડો સમય આપણે પ્રાર્થના કરીએ, અને એ સમયે જો તમને પ્રભુ દોરતો હોય તો તમે તમારા હૃદયની અંદર પ્રાર્થના કરો. અને જો પ્રભુનો આત્મા તમને દોરતો તો પ્લીઝ તમે પ્રભુને કમિટમેન્ટ આપો. પ્રભુને એ તમે અર્પણ કરો કે હા પ્રભુ, હું આ શિષ્ય ભવાની મુસાફરીમાં આગળ વધવા તૈયાર છું. હું તમારો સાચો શિષ્ય બનવા માટે, તમારી સાચી શિષ્ય બનવા માટે હું તમને કમિટમેન્ટ આપું છું. એ પ્રભુની આગળ આપણે અને મંડળીની વચ્ચે અને પ્રભુની હાજરીમાં પ્રભુનો પવિત્ર આત્મા આપણી મધ્ય હાજર છે, અને આપણે એ કમિટમેન્ટ આપીએ. તો મારી એવી સલાહ છે કે તમે 2-5 મિનિટ આંખો બંધ કરીને પ્રાર્થના કરો, અને જો પ્રભુ તમને દોરે છે તો પ્લીઝ તમારા સ્થાન પર ઉભા થઈ જશો. નોટ ફોર મી, નોટ ફોર અધર્સ, બટ ફોર જીસસ. એક કમિટમેન્ટ જો તમે આપવા માંગતા હોય, એ પ્રભુને તમે કહેતા હોય કે હા, હું તમારો સાચો શિષ્ય બનવા તૈયાર છું, હું તમારી સાચી શિષ્ય બનવા તૈયાર છું, તો હું આજે તમારી આગળ એક કમિટમેન્ટ આપું છું. આ કમિટમેન્ટ શેનું છે? પ્રભુ ઈશ્વરને જીવન સોંપવાનું નથી, એ તો ઓલરેડી આપણે સોંપેલું છે, પણ હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે આગળ વધવાનું છે. હવે આપણે શિષ્ય, સાચા શિષ્ય, સાચી શિષ્ય બનવાનું છે. તો તમે 2-4 મિનિટ આંખો બંધ કરીને પ્રાર્થના કરો, અને જો પ્રભુનો આત્મા તમને દોરે છે તો તમે તમારા સ્થાન પર ઊભા થાઓ, અને પછી આપણે પ્રાર્થના કરીને અહીંયા આ પૂરું કરીશું. પ્રભુને આપણે એક વધસ્તંભ ઉપર પોતાના પ્રાણનો અમારા માટે બલિદાન આપી દીધું. અને હવે જ્યારે પ્રભુ તમે અમારી પાસેથી એવું ઈચ્છો છો કે અમે તમારા શિષ્યો અને શિષ્યા, ત્યારે પ્રભુ અમારા અહીંયા અમારા જે ભાઈ બહેનો અહીંયા ઊભા થયા છે, અને જે ભાઈ બહેનો પોતાના હૃદયમાં પ્રાર્થના કરી છે, એ દરેકને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. પ્રભુ સર્વને તમારી સહાયની જરૂર છે. પ્રભુ પવિત્ર આત્માદેવ, એ તમારી દોરણી, એ તમારી સહાય, એ તમારી મદદની અમને જરૂર છે. પ્રભુ તમે અમારા પર દયા કરો, કારણ કે અમે જાણીએ છીએ કે ખ્રિસ્તી જીવન એમાં ઘણી બધી વખત ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ અને તકલીફો પ્રભુ શૈતાન શત્રુ ઊભા કરે છે. અમે વિનંતી કરીએ છીએ પ્રભુ તમે અમારી સહાય કરો, અને જ્યારે અમે મંડળી તરીકે, વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે જ્યારે અમે
નક્કી કર્યું છે કે અમે તમારા સાચા શિષ્યો બનવા માંગીએ છીએ, ત્યારે પ્રભુ આ શિષ્યપણાની મુસાફરીમાં અમ સૌની તમે સહાય કરો કે જેથી કરીને અમારી આ મંડળી તો સરળથી મંડળી બને અને આ મંડળી દ્વારા બીજા અનેક ઘણા આત્માઓ પ્રભુ ઈસુ તમને ઓળખે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ દરેક જીવનોને તમે તમારો આશીર્વાદ આપો અને તમારા પવિત્ર આત્માની સતત સહાય મદદમાં અમને સર્વને તમે ધારી રાખો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો સ્વીકાર કરો.